છ દિવસમાં ઈશ્વરે સ્વર્ગ, પૃથ્વી અને બધા જીવનનું સર્જન કર્યું, અને સાતમા દિવસે તેમને આરામ કર્યો. અને તેથી ઈશ્વર આદમ અને હવા સાથે સ્વર્ગમાં ચાલ્યા, બધું સંપૂર્ણ હતું. ઈશ્વરે આદમને સ્વર્ગ જાળવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ભય છુપાયેલો હતો, કારણ કે શૈતાન પૃથ્વી પર શાસન કરવા માંગતો હતો. કારણ કે તેને સ્વર્ગમાં બબલવો કર્યો હતો, ઈશ્વરે તેને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યો હતો. તેથી તેને આદમ અને હવાને સારા અને ખરાબના જીવનના પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાવા માટે એક યોજના કાઢી હતી. તેને સર્પ દ્વારા વાત કરી. ઉત્પત્તિ યદ 2 અને 2. હે, શું ખરેખર ભગવાને કહ્યું છે કે તમારે બગીચાના કોઈપણ ઝાડનું ફળ ન ખાવું? હે સિદ્ધ, આપણે બગીચાના બીજા ઝાડનું ફળ ખાઈ શકીએ છીએ, પરંતુ બગીચાની વચ્ચે આવેલા ઝાડનું ફળ, ભગવાને કહ્યું, તમે તે ખાશો નહીં, તેને સ્પર્શ કરશો નહીં, નહીં તો તમે મરી જશો. ના, તમે ભગવાન જેવા બનશો અને મરશો નહીં. તમે થોડું કરવાનો પ્રયાસ કેમ નથી કરતા? પર સ્વાદિષ્ટ છે. જો આદમ, સ્વાદ લો, સ્વાદિષ્ટ. ઉત્પત્તિ સ્વાદ સહેજું. અને તેથી પાપ દુનિયામાં પ્રવેશ્યું, અને ત્યારથી દરેક માનવીને જન્મથી જ પાપી સ્વભાવ મળે છે. અને દરેક માનવી આખરે મૃત્યુ પામશે, કારણ કે પ્રથમ માણસ આદમે પ્રતિબંધિત સફરજન ખાધું હતું. ત્યારથી સ્વર્ગમાં સુંદર અને આશીર્વાદિત જીવન સમાપ્ત થઈ ગયું. તેમને બહાર કાઢવામાં આવ્યા, અને પ્રવેશદ્વાર ખરૂબો અને જ્વલંત તલવાર દ્વારા અક્ષિત કરવામાં આવ્યો. ત્યારથી તેઓ પરિવારને ખોરાક અને પીણું પૂરું પાડવા માટે જમીન પર મહેનત કરવી પડી, અને કાંડા અને કાંટાળા છોડ ક્યાં ઉગી નીકળ્યા, જે પતન પહેલાં ત્યાં નહોતા. અને સજા તરીકે સર્પને પગ અને પાંગો પોતાનું જીવન જીવવું પડ્યું. ઉત્પત્તિ 1:2. અને જીવ્યું. તે દિવસોમાં પૃથ્વી પર મહાકાય લોકો હતા, જેમને નેપિલીમ અથવા ટાઇટન્સ કહેવામાં આવતા હતા. તેઓ ભગવાનના ચોકીદારોના વંશજો હતા, જેમને ભવિષ્યમાં વચન આપેલા મસીહાના જન્મને રોકવા માટે માનસ સ્ત્રીઓ સાથે આનુવંશિક રીતે ફરીને ભયંકર પાપ કર્યું હતું. પરંતુ ભગવાન આનાથી ખૂબ ગુસ્સે થયા. લોકોએ ખરાબ કાર્યો કર્યા: હત્યા, શ્રાપ, નરભક્ષકતા, ગુપ્ત પ્રથાઓ, અડધા માનવ અને અડધા પ્રાણીની રચનાઓ, મૂર્તિઓની પૂજા વગેરે. આ હવે ચાલી શક્યું નહીં, કારણ કે આ રીતે આખી સૃષ્ટિનો નાશ થઈ રહ્યો હતો. ભગવાન આ બધું જે હવે આનુવંશિક રીતે શુદ્ધ માનવ અને પ્રાણી હતું, તેનો નાશ કરીને અને નવેસરથી શરૂઆત કરીને આને બદલવાના હતા. ઉત્પત્તિ શ્લોક યદી પાયજુ. કેવો મૂર્ખ એવો છે જે પાણી વગર હોડી બનાવે છે. પરંતુ ભગવાન નુહથી ખુશ હતા. નુહ, તેની પત્ની, તેના 3 પુત્રો, શેમ, હામ અને યાવેત, અને તેમની 3 પત્નીઓ પ્રામાણિક હતા. તેમના જનીનો દૂષિત હતા, કારણ કે તેઓ એકબીજા પ્રત્યે વફાદાર રહ્યા. દરેક પક્ષીમાંથી, દરેક પ્રકારના પશુધનમાંથી, દરેક સરીસૃપ પ્રાણીમાંથી, જે આનુવંશિક રીતે અકબંધ હતું, એક જોડીને વહાણમાં જવું પડ્યું, જેથી વિશ્વને વાસ્તવિક લોકો અને પ્રાણીઓથી ભરપૂર કરી શકાય જે હોડીમાં હતા. પછી ભગવાને નુહને કહ્યું, વહાણમાં જાઓ અને હું દરવાજો બંધ કરીશ. ઉત્પત્તિ શ્લોક 1-10. પૃથ્વી, છોડ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, પ્રાણીઓ અને મનુષ્યોની રચનાના અભગત ભાવ્યો સમર્થ પછી, જ્યારે નુહ 100 વર્ષનો હતો, ત્યારે ઈશ્વરે મહાન વિંડાકારાઓના ફુવારામાંથી પાણી વહેવડાવ્યું, અને પૃથ્વી ઉપર આવેલા આકાશી ગુંબજની ટોચ પર સ્થિત ખારાઓમાંથી ઈશ્વરે પાણી નીચે વહેવડાવ્યું, પાણી જે આકાશી ગુંબજની ઉપર પહોંચ્યું. આમાં દિવસ અને રાત ચાલ્યું. પછી આખી પૃથ્વી પાણીથી સંકાઈ ગઈ, અને ફક્ત વહાણમાં રહેલા લોકો અને પ્રાણીઓ જ જીવિત રહ્યા, અને પાણીમાં રહેલી માછલીઓ પણ, અલબત્ત. પછી ઈશ્વરે ફરીથી પાણીનું સ્તર ઘટાડ્યું, અને પૃથ્વીની વિનાશકારી સપાટી ફરી એકવાર સૂકી અને રહેવા યોગ્ય બની ગઈ. લોકો અને પ્રાણીઓ ફરીથી પૃથ્વી પર ફેલાયા અને ગુણાકાર થયા. ઈશ્વર ફરી ક્યારેય આ રીતે પૃથ્વીને સંપૂર્ણપણે પૂર્ણ નહીં કરે.
મને આકાશમાં મેતોદનું સેના ચિહ્ન દ્વારા વચન આપ્યું હતું, જે તમે ઘણીવાર વરસાદ પડે ત્યારે જોઈ શકો છો, અને સૂર્ય પણ થોડો ચમકતો હોય છે. જોપલેના લગભગ 400 વર્ષ પછી ઇબ્રાહિમનો જન્મ થયો. ઈશ્વરે તેમની સાથે કરાર કર્યો હતો કે તેમનાથી એક મહાન રાષ્ટ્ર નીકળશે અને ભવિષ્યમાં તેમના વંશ દ્વારા મસીહનો જન્મ થશે. ઇબ્રાહિમના વિશ્વાસની ખરેખર કઠોર કસોટી તે હતી, કારણ કે જ્યારે તે સારા સંવર્જના હતા, ત્યારે તેમને અને તેમની પત્ની સારા, જે સ્માય વર્ઝની હતી, તેમને હજુ પણ કોઈ સંતાન નહોતું, પરંતુ એક વર્ષ પછી ઈસહાકનો જન્મ થયો, અને ઈસહાકને પાછળથી યાકૂબ નામનો પુત્ર થયો. Jew. તમે ઇઝરાયલના અંકુરો Jew છો. યહૂદાના કુરમાંથી રાજા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દ્વારા મસીહાનો જન્મ પછીથી થયો છે. ઉત્પત્તિ લોકથા Jew. મૂસાને સિનાઈ પર્વત પર ભગવાન તરફથી 10 આજડબાઓવાળી 2 પથ્થરની તખ્તીઓ મળે છે. દરેક માનવીએ આ તોડી છે. ભવિષ્યમાં એક માણસ મસીહા પૃથ્વી પર આવશે જે આજબા તોડશે નહીં, પરંતુ આ વિડીયોમાં પછીથી તેના વિશે વધુ. નિર્ગમન Jew. રાજા દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાંથી ભગવાન માટે ગાય છે. તેમણે પૃથ્વીનો પાયો તેના સ્તંભો પર નાખ્યો છે, તે કદી હિલશે નહીં. ગીતશાસ્ત્ર સામાન. રાજા સુલેમાને પહેલું મંદિર બનાવ્યું, જ્યાં ખરારકોશ માનવજાતના પાપોને ખેતાનના અક્તથી બાંકવા માટે મૂકવામાં આવ્યો હતો, જ્યાં પછીથી મસીહનું આગમન થશે, કારણ કે પછી પાપોની માફી ફક્ત તેમના દ્વારા જ મળવાની હતી. ઈશ્વરે સુલેમાનને એટલી બધી શાનપણ, સંપત્તિ અને પ્રતિષ્ઠા આપી હતી કે દુનિયાભરમાંથી ઘણા લોકો તેમની શાનપણ શીખવા માટે તેમની પાસે આવતા હતા. કોણ સ્વર્ગમાં ચડી ગયું છે અને નીચે ઉતર્યું છે? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં એકત્રિત કર્યો છે? કોણે પાણીને વસ્ત્રમાં બાંધ્યું છે? કોણે પૃથ્વીના છેડા બનાવ્યા છે? તેનું નામ અને તેના પુત્રનું નામ શું છે? નીતિઓસનો સ્પાઇસેન. રાજા સુલેમાનના લગભગ 375 વર્ષ પછી ઈશ્વરે ઇઝરાયલના થાપથાંગ કુરોમાંથી 3, યહૂદા, બેન્યામીન અને લેવીના કુરોને સજા કરી હતી, કારણ કે તેઓએ મૂર્તિઓ આગળ ખાઉંડણીએ પડ્યા હતા. તેમણે રાજા નબુખાદનેસારને તેની સેના સાથે મોકલ્યો હતો, જે તેમને બેબીલોન લઈ ગયો હતો. તેને સુલેમાનના મંદિરનો પણ નાશ કર્યો હતો. દાનિયેલને મહેલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, અને અહીં એક સ્વપ્નનો અર્થઘટન કરે છે. રાજા, તમે એક માણસની વિશાળ મૂર્તિ જોઈ. માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી અને હાથ ચાંદીના હતા. તેનું પેટ અને જાંઘ કાંસાના હતા. પગ લોખંડના હતા અને પગ લોખંડના હતા, જે માટી સાથે પડેલા હતા. દાનિયેલ સાંજ્યું. પૂર્વે આહસમસમાં બેબીલોન પર વિજય મેળવ્યાના થોડા સમય પછી રાજા સાયરસે એક હુકમનામું બહાર પાડ્યું, જેમાં યહૂદીઓને જેરુસલેમ પાછા ફરવા અને મંદિરનું નિર્માણ કરવાની પરવાનગી આપવામાં આવી. બેબીલોનમાં આ વર્ષના દેશનિકાલ પછી એદરા અને નેહમ્યાએ બાઇબલ અનુસાર જેરુસલેમમાં બીજા અને છેલ્લા મંદિરનું બાંધકામ શરૂ કર્યું હતું. એરાચાથી અને નેહમ્યા Jew. ખ્રિસ્તના લગભગ 700 વર્ષ પહેલાં પ્રબોધક યશાયાએ કહ્યું, તેથી ભગવાન પોતે તમને એક નિશાની આપશે. Jew. એક કુમારી ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ ઇમ્માનુએલ હશે, જેનો અર્થ થાય છે ભગવાન આપની સાથે. યશાયા 700 વર્ષ પછી જેરુસલેમ અને આખું વિશ્વ રોમના અધિકાર હેઠળ વિભૂ રહ્યું. રાજા નબુખાદનેસારની પ્રતિમાના લોખંડના પગ રોમન પ્રભુત્વનું પ્રતીક છે. Jew. યહૂદીઓએ વચન આપેલા મસીહાને મોકલવા માટે ભગવાનને વિનંતી કરી, અને ત્યાં મસીહા, તારણહાર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, જેનો જન્મ બેથલેહેમમાં એક તબેલામાં થયો હતો. Jew. 12 વર્ષની ઉંમરે ઈસુ ઇઝરાયલના ધાર્મિક નેતાઓને આશ્ચર્યચકિત કરી દીધા. એવું કેવી રીતે બની શકે કે આ બાળક આપના નિયમો વિશે આટલું બધું જાણે છે?
તેઓને ખ્યાલ ન હતો કે તેઓ સિનાઈ પર્વત પર મૂસાને આ નિયમો આપનારા દેવ સાથે વાત કરી રહ્યા હતા. યોહાન જુ દર વર્ષે ઈસુ એક નિર્દોષ પાસ્કા પર્વના ઝેડાનને મારી નાખતા જોયા. ઈસુ પેડાની જેમ જ સંપૂર્ણપણે શુદ્ધ હતા. તેમણે ક્યારેય પાપ કર્યું નહીં. પીટર મંજ્યું. ઈસુ જાણતા હતા કે 33 વર્ષની ઉંમરે તે પાસ્કા પર્વનું બેડું બનશે. યોહાન જુ પ્રેરિતોએ ઈસુને પૂછ્યું, મહાન વિપત્તિ ક્યારે થશે, મંદિરનો વિનાશ ક્યારે થશે અને તમારું બીજું આગમન ક્યારે થશે? લુકીસ 22. ઈસુએ કહ્યું, તમારામાંથી કેટલાક અહીં ઊભા છે જેઓ હજુ પણ જીવતા છે, જ્યાં સુધી તેઓ માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો ન જોયું. માથી ઈસુ મોઈટ. જ્યારે તેઓ આ શહેરમાં તમને સતાવે છે, ત્યારે બીજા શહેરમાં ઉતાવળ કરો, કારણ કે હું તમને સાચે જ કહું છું, માણસનો દીકરો આવે ક્યાં સુધી તમે ઇઝરાયલના શહેરોમાંથી તમારી મુસાફરી પૂર્ણ કરી શકશો નહીં. માથી પિસોથેંજુ. તેમણે જે લોકો બનાવ્યા હતા તેઓ તેમને નફરત કરતા હતા. તેઓ ઈશ્વર પુત્ર પર થૂંકતા હતા. ઈસુએ પોતાના દૂતોને રોક્યા અને ખૂની તોરાને તેમને વસ્તંભે જવા દીધા. અને આ બધું હોવા છતાં તેમને પ્રેમ કર્યો અને તેમને માફ કર્યા. જ્યારે તે મૃત્યુ પામ્યા, ત્યારે તેમનું બધું પવિત્ર રક્ત આપણા પાપો ધોવા માટે વહેતું થયું. કેમ કે ઈશ્વરે માનવજાતને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકમાત્ર પુત્ર ઈસુ આપ્યો, જેથી જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે તે નરકમાં નાશન પામે, પણ સ્વર્ગમાં શાશ્વત જીવન પામે. યોહાન 3:3 દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થયા. આમ આપણા માટે સ્વર્ગમાં જવાનો એકમાત્ર રસ્તો સાફ થયો. સમ્રાટ નીરો, ખ્રિસ્ત વિરોધી પ્રાણી, હિબ્રુ ભાષામાં જેમેડિયા ગણતરીમાં તેના નામની સંખ્યા 666 છે. જો લોકોએ તેમના હાથ અથવા કપાળ પર પશુનું ચિહ્ન, બલિદાનની વેદીની રાખ જેવું ખનકન મૂકવું હોય, તો તેમને ખનન પણ ખરીદવા અથવા વેચવા માટે બજારમાં પ્રવેશ પણ નકારવામાં આવતો હતો. અને જો તેઓ પશુની મૂર્તિ સમક્ષ નમન કરતા કે બૂંદની પડતા, તો તેમને 70 અને 70 એડી વચ્ચેના મહાન વિપત્તિ દરમિયાન મારી નાખવામાં આવતા, આગ લગાડવામાં આવતી, સિંહો સમક્ષ ફેંકવામાં આવતા, વગેરે. પ્રકટીકરણ 13 શ્લોક 10 વારજુ. છબીની ડાબી બાજુ 36 બેડીમાં તમે જેરુસલેમ અને બીજા અને છેલ્લા મંદિરનો વિનાશ જુઓ છો. ભગવાને ઇઝરાયલ, બેબીલોનની વેશ્યા, નેબુચદનેદારની છબીમાંથી માટી સાથે મિશ્રિત લોખંડના પ્રતિકાત્મક પગ અને અંગૂઠા નેબુચદનેદારની છબીમાંથી તેના પુત્ર ઈસુને નગારવા અને હત્યા કરવા બદલ વિનાશની સજા આપી. જમણી બાજુ તમે જેટશિનાલ્થ એરીમાન રોમન સામ્રાજ્ય બેબીલોનનો વિનાશ જુઓ છો. તે સમયે આકાશમાં રથ અને દૂતો શાબ્દિક રીતે જોઈ શકાતા હતા. તમે આ રોમન ઇતિહાસકાર ફ્લેવિયસ જોસેફસના પુસ્તક તેહુદી યુદ્ધ, પુસ્તક 1 પ્રકરણમાં અને યાપમાં વાંચી શકો છો. પ્રકટીકરણ 1-9 ઈસુ તેમના ક્રુસિફિકેશન અને મૃત્યુમાંથી પુનરુત્થાનના લગભગ 40 વર્ષ પછી પાછા ફર્યા. પ્રકટીકરણ 1-Z માંથી Z. માર્ક 7માં લખ્યા મુજબ જે લોકોએ તેમના હાથ અને પગમાં ખીલા ચોક્યા હતા તે હજુ પણ જીવંત હતા. છબીની જમણી બાજુએ શૈતાનને એક દેવદૂત દ્વારા સાંકળવામાં આવે છે અને જેટશિમ્યુથ ઈરીમાં 1000 વર્ષ માટે અગાધ ખાડામાં ફેંકી દેવામાં આવે છે. પ્રકટીકરણ 20:13 શાંતિનું સહસ્ત્રાબ્દી રાજ્ય પૃથ્વી પર આશરે જેબજન્યોત અને મિંથિજ શેરન્યોતની વચ્ચે અસ્તિત્વમાં હતું. એક એવો સમય જ્યારે ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પરના તેમના રાજ્ય પર લોખંડના રાજદંડથી શાસન કર્યું. પાપ સહન કરવામાં આવ્યું નહીં. જે લોકોએ તેમનામાં વિશ્વાસ કર્યો હતો તેઓ વિશ્વભરના તમામ રાષ્ટ્રોમાં સુવાર્તા લાવ્યા. શાંતિ સુંદર ઇમારતો બનાવવામાં આવી હતી. કેથેડ્રલ, કિલ્લાઓ, વૈભવી ટ્રેનો સાથે રેલવે લાઇન, ગમે ત્યાં આરામદાયક મુસાફરી માટે ઉડતી હવાઈ જહાજો, મફત ઊર્જા અને ઘણી વધુ સુંદરતા. પરંતુ 1000 વર્ષ પછી
શેતાનને ફરીથી તેની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. તે સમય છે જેમાં આપણે હવે જીવીએ છીએ. શેતાનનો નાનો સમય. પ્રકટીકરણ 20 શ્લોક 6 થી 7. તેને યુદ્ધો અને આગ દ્વારા શાંતિના સહસ્ત્રાબ્દી રાજ્યના ફરા પુરાવા, શેરો, ઇમારતો વગેરેનો નાશ કર્યો છે. તે ઇતિહાસ, અનંત બ્રહ્માંડ, ઉત્ક્રાંતિના સિદ્ધાંત વગેરે વિશે ઘણા જૂથાનાથી વિશ્વને ગેરમાર્ગે દોરે છે. પરંતુ છેતરશો નહીં, જીનીવા બાઇબલ વાંચો, સતત તેમાં છે. આગામી ઘટના નજીકના ભવિષ્યમાં બનશે. વિશ્વના ઉત્તર ભાગમાં સંતોના શિબિર પર હુમલો. પરંતુ ભગવાન સ્વર્ગમાંથી અગ્નિથી હુમલાખોરોનો નાશ કરશે અને પછી અંતિમ ચુકાદો આવશે. દરેક માણસ ભગવાન સમક્ષ હાજર થશે. પ્રકટીકરણ 20 શ્લોક 1-7. તે દિવસે લાખો લોકો આઝાદ પામશે. આવો, ભગવાન સાથે તમારી મુલાકાત છે. તમારું આખું જીવન પ્રદર્શિત થશે. વિચારના દરેક કૃત્ય અને દરેક અને પાપ પ્રકાશમાં આવશે. કોઈને ખબર નહીં પડે. તમારા પતિ ગમે તે રીતે વિસક સફળ પડશે. અરે ના, તે હું છું, તે ફિલ્મ બંધ કરો. જૂને તમારા માલિક પાસેથી ચોરી કરી. સમયે તમારી બહેનને ખોટું બોલ્યા. ને માર્ચે કોઈ પર ખોટો આરોપ લગાવ્યો. ફેબ્રુઆરીએ શાપ આપ્યો. આ સપ્ટેમ્બરે કોઈને છેતર્યા. એપ્રિલે તમારા સાથીદાર વિશે ગપસપ કરી. ઓક્ટોબરે તમારા માતા પિતાને પરત કરી. જાન્યુઆરી તમારા પાડોશીની નમી કારણે ઈર્ષ્યા કરતો હતો. ડિસેમ્બરે ભૂખ્યા અનાથને ખાવાનું કે પાણી આપવું નહીં. આ બધા વિશે કોઈએ મને કેમ ચેતવણી આપી? કારણ કે ભગવાન દરેક કાર્યનો ન્યાય કરશે જે છુપાયેલું છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ. અને જો કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન હોય તો તેને અગ્નિના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. પ્રકટીકરણ 2. અહીં સારા સમાચાર છે. જો તમે અનંતકાળ માટે તે ભયંકર અગ્નિના કુંડમાં જવા માંગતા નથી અને તમારા વિચારો સહિત તમારા સમગ્ર જીવનને બધા લોકો દ્વારા જોવા અને સમજવા માંગતા નથી, તો તમારા જીવન દરમિયાન ખંખા રીતે પ્રાર્થના કરો, પરંતુ તમે જે કહો છો તે પણ સમજો. પ્રિય ઈસુ, મને દુઃખ છે કે મેં ખૂબ પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો. હું માનું છું કે તમે મારા પાપો માટે મારા બદલામાં મૃત્યુ પામ્યા છો. આભાર. કારણ કે પછી તમે અનંતકાળ માટે સ્વર્ગમાં જશો અને તે આખી ફિલ્મ નાશ પામશે. કારણ કે ઈસુએ તેના મૃત્યુ દ્વારા તેની કિંમત ચૂકવી. બીજું કોઈ તમને બચાવી શકશે નહીં. અને ઈસુએ તેને કહ્યું, હું માર્ગ, સત્ય અને જીવન છું. મારા દ્વારા સિવાય કોઈ પિતા પાસે આવતું નથી. યોહાનસ 7. ઈસુ તેમનામાં વિશ્વાસ રાખનારા લોકોનું સ્વર્ગમાં સ્વાગત કરે છે. જો તમે ઈચ્છો તો તમે ત્યાં અનંતકાળ માટે પણ જઈ શકો છો. પસંદગી તમારી છે.